આપનું સ્વાગત છે। હું છું તમારી સાથે શીતલ ગોહિલ। તંત્ર સૂતેલું હતું અને આરડસ મળીને ઊભું થયું। જી હા, રાજકોટ અગ્નિકાંડમાં દઝાયેલું જે તંત્ર છે તે હવે ડામ દીધેલી હાલતમાં ઊભું છે અને ઊભું થઈને લોકોને ડઝાડી રહ્યું છે એવું કહીએ તો ચાલે। કારણ કે રાજકોટ અગ્નિકાંડ થયો તેના પછી એકાએક સીલ પ્રક્રિયા ચાલુ થઈ। કારણ કે જ્યાં જોઈએ ત્યાં તંત્ર જઈને સીલ મારી આવ્યું। જે પછી વોટર પાર્ક હોય કે પછી નાહવા જવા માટેના તળાવ જળાશયો હોય કે પછી શોપિંગ મોલ અને બીજા કોઈક એવા સાધનો હોય જ્યાં ઘડી બાળકો જઈને એન્જોય કરી શકે। વેકેશન તો આખું બરબાદ થયું જ। તેના પછી હવે આજે શાળાઓ શરૂ થઈ એટલે શાળાનું નવું સત્ર શરૂ થયું અને જ્યારે અગ્નિકાંડ સર્જાયો હતો તે વખતે તંત્ર દ્વારા એક જાહેરાત કરવામાં આવી હતી। એટલે કે સરકાર દ્વારા એક જાહેરાત કરવામાં આવી હતી અને તેઓએ કહ્યું હતું કે વિદ્યાર્થીની સલામતી એ જ મેન અમારો મુદ્દો છે અને મારી બસ સલામત બસની જાહેરાત કરવામાં આવી હતી। એટલે કે જે પણ વાહનોમાં બાળકોને ખચોખચ ભરીને લઈ જાય છે તે સાવ ખોટું છે। આરટીઓ તેના ઉપર કોઈ જ પ્રકારની કાર્યવાહી નથી કરતું। તેટલા માટે તેઓએ મારી બસ સલામત બસની જાહેરાત કરી હતી। તેની સાથે સાથે પ્રી સ્કૂલમાં બીયુ સર્ટિફિકેટની પણ મગજમારી ચાલી। એના પછી વાત કરીએ તો વેકેશનને લંબાવવાની પણ વાત કરવામાં આવી। કારણ કે દેશમાં જે બની રહેલા બનાવો છે તે ખૂબ વધી ગયા છે અને આટલી કાળઝાળ ગરમીમાં કદાચ બાળકો ભણી ન શકે તે ધ્યાનમાં રાખીને વેકેશન લંબાવવાની વાત કરવામાં આવી। ના વેકેશન લંબાયું, ના સર્ટિફિકેટ ઉપર કઈ કાર્ય પ્રક્રિયા થઈ કે ના તો મારી બસ સલામત બસમાં બાળકો બેસીને સ્કૂલે પહોંચ્યા। જી હા, આજે શાળાનો પહેલો દિવસ હતો। પહેલા દિવસે જ જ્યારે જોયું ત્યારે સ્કૂલની બહાર વાન ઊભી હતી અને વાનમાં ખચોખચ રીતે બાળકો ફરી ભરીને લઈ જવામાં અને લાવવામાં આવી રહ્યા હતા। ઘણા વાલીઓ એવા હતા જે પોતાના બાળકોને આ ગરમીમાં મૂકવા અને લેવા માટે આવ્યા હતા। એટલે મોંઘવારીની માર અત્યારે એક વાલી ઉપર છે અને તેના પછી બીજી આ શાળાએ લઈ જવા મૂકવાની પણ જવાબદારી અને ત્રીજું મારી બસ સલામત બસની જે મોટી મોટી વાતો સરકાર દ્વારા કરવામાં આવી હતી એ બધી વાતોનું સુરસુર્યું થતું નજર આવી રહ્યું છે। એટલે હવે જોવાની વાત એ છે કે હંમેશાની જેમ આ વાત પણ સુરસુર્યું થઈ જાય છે કે ખરેખર સરકાર અને તંત્ર આ વસ્તુ પર વિચાર કરી શકે તેમ છે। એ હવે આગળ જોવાનું રહ્યું।